સૌથી પહેલા જે આટલા બધા 8 લાખથી પણ વધુ મિત્રો જે પરીક્ષા આપવા માટે તૈયાર છે, તત્પર છે, થનગની રહ્યા છે, એને લઈને પંચાયત સેવા પસંદગી મંડળની શું તેને હાલ તૈયારી છે? પસંદગી મંડળ અને જિલ્લા વહીવટીતંત્ર સતત તૈયારી કરી રહ્યું છે. ગયા શનિવારે અમે જિલ્લાની જે પરીક્ષા સમિતિ છે, જેના અધ્યક્ષ કલેક્ટર છે, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, શિક્ષણ અધિકારી, આ બધા એના સભ્યો છે, એની સાથે અમે બેઠક કરી છે. આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ સમિતિ સાથે બેઠક કરવાના છે. ત્યારબાદ અમે તમામ અધિકારી કર્મચારીઓની એક તાલીમ રાખી છે. એટલે સતત તૈયારી ચાલી રહી છે. તબક્કાવાર જેમ જેમ જે સમયે જે કરવાનું હોય એ બધી તૈયારી વ્યવસ્થિત રીતે અત્યારે ચાલી રહી છે. જી, ઘણી બધી ટ્વીટ્સમાં લોકોએ પ્રશ્નો પૂછ્યા છે અને હજુ પણ પૂછી રહ્યા છે. એક સાહેબ પ્રશ્ન એ છે કે ઘણા લોકોને એ વસ્તુ થોડું દુઃખ પણ છે કે બહુ દૂર નંબર આવે છે. ઘણીવાર હોય તો રાત્રે 2-3 વાગે નીકળવું પડતું હોય, અથવા તો બહુ લાંબા અંતરની મુસાફરી કરવી હોય. ઘણીવાર અંતરિયાળ વિસ્તાર હોય ને ત્યાં વાહનની વ્યવસ્થા કદાચ હોય પણ ખરી, ના પણ હોય. રસ્તા ઉપર અનપેક્ષિત ટ્રાફિક કદાચ આવી જાય, તો બહુ બધા ફેક્ટર્સ અંદર આવતા હોય છે, રોલ પ્લે કરતા હોય છે, ભૂમિકા ભજવતા હોય છે. તો આવા સમયમાં આટલા દૂર કેન્દ્રો આપવાનું કારણ શું, અને આ કારણે કેવી રીતના પરીક્ષાનું આયોજનમાં ધારો કે કોઈ વિદ્યાર્થીને તકલીફ પડી તો એ બાબતે મંડળનો શું વિચાર છે? બિલકુલ. એક તો આ પરીક્ષા આપણે ભૂતકાળના જે અનુભવો છે, નજીકના પરીક્ષા કેન્દ્રો અને એમાં જે પરિચિત લોકોએ મદદ કરી અને પરીક્ષા દરમિયાન જ પ્રશ્નપત્ર બહાર ગયા, પાછા આવ્યા, આ બધી વસ્તુ ભૂતકાળમાં થયેલી છે. એને ધ્યાનમાં રાખીને આપણે ઉમેદવારોને પોતાના જિલ્લામાં નથી મૂક્યા, પણ એમને પછી પોતાના જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં મૂક્યા છે. અને એમાં આસપાસના જિલ્લાઓમાં કેટલી કેપેસિટી છે એના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુશન થાય. કોઈ જિલ્લાની અંદર બહુ જ વધારે સંખ્યામાં ઉમેદવાર હોય તો પછી બાજુના જિલ્લાની અંદર આપણે મૂકીએ તો એવું થાય કે બાજુના જિલ્લામાં વર્ગખંડની અંદર 100% ઉમેદવારો એક જ જિલ્લાના આવે. એટલે એવું પણ ના થાય. એટલે એક તો પોતાના જિલ્લામાં આપણે નથી મૂક્યા, આજુબાજુના જિલ્લામાં મૂક્યા છે. શક્ય હોય એટલા નજીક મૂકવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કેટલાક ઉમેદવારોને દૂર થયું છે. એટલે કેટલાક ઉમેદવારો 50-60 કિલોમીટરના અંતરે પણ હશે અને કેટલાક ઉમેદવારો 250 કિલોમીટરના અંતર સુધી પણ હોય એવું બન્યું છે. કારણ કે પણ જે દૂરના ઉમેદવારો છે એની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે, નજીકના ઉમેદવારોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. પણ પરીક્ષાની સુરક્ષા આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો છે. ઉમેદવારને સુખેથી નજીકના કેન્દ્ર પર, પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એ જેટલું મહત્વનું છે, એના કરતાં પણ આ પરીક્ષાની અંદર કોઈ ગરબડ ના થાય એ મહત્વનું છે. એટલે આપણે એને વધારે મહત્વ આપ્યું છે. આપણને ખબર છે, આપણને દુઃખ પણ છે કે ઉમેદવારને દૂર જવું પડે છે, અમુક ઉમેદવારને. તો એ આ બધા પરિબળો ધ્યાનમાં રાખીને અમે આ વહેંચણી કરી છે. અને ઘણીવાર કેવું થાય કે કેટલાક જિલ્લા બહુ નાના હોય, એટલે એ જિલ્લાની અંદર ધારો કે બીજા મોટા જિલ્લામાંથી જ્યાં બહુ જ ઉમેદવારો છે ત્યાંથી નાના જિલ્લા મૂકવા હોય તો બધાને આપણે એ રીતે મૂકી શકતા નથી. એટલે જુદા જુદા જિલ્લાની કેપેસિટી જુદી છે. આ બધા પરિબળો ધ્યાન પર આપી અને મેં પોતે એમાં સમય આપીને, કારણ કે મારે પોતે સમય એટલા માટે આપવો પડે કે આ પરીક્ષાની સુરક્ષાનું એક મહત્વની બાબત છે. જી, તો સાહેબ આમાં કોઈ અપવાદ જેવું ખરું કે કોઈને આમાં બધા જ પોતાના જિલ્લાની બહાર હોય પણ આમાં કોઈ અપવાદ જેવી કઈ વ્યવસ્થા છે કે ભાઈ એને પોતાના જિલ્લામાં મળી શકે અથવા મળવું જોઈએ? એટલે આપણે જે ફિઝિકલી હેન્ડીકેપ ઉમેદવારો છે, દિવ્યાંગ ઉમેદવારો, એમને આપણે એમના જિલ્લાની અંદર મૂક્યા છે. બાકીના બધા જ ઉમેદવારને જુદા જુદા જિલ્લામાં મૂક્યા છે. કેટલીક વાર સગર્ભા બહેનો એમના તરફથી અમને સૂચનો આવતા હોય છે. પણ આપણી આખી જે વ્યવસ્થા છે ઓટોમેટિક છે. એમાંથી અલગ અલગ ઉમેદવારોની રજૂઆત, એમણે કરેલી રજૂઆત વાજબી છે કે કેમ, કારણ કે ઘણીવાર ઉમેદવારો ખોટા સર્ટિફિકેટ લઈને પણ આવતા હોય છે. અને એ એવા સમયે કે જ્યારે અમે આખી પરીક્ષાની વ્યવસ્થા ગોઠવતા હોય, કારણ કે આટલા ઉમેદવારો માટેનું પરીક્ષા સાહિત્ય એ સલામત રીતે લાવવું, સલામત રીતે પહોંચાડવું, દરેક કેન્દ્ર પર સમયસર પહોંચે, આખી પ્રક્રિયા છે જે અઠવાડિયા સુધી સતત ચાલતી હોય છે. એ દરમિયાન અમે આવા એકલ દોકલ ઉમેદવારોની રજૂઆત, એનું પ્રોસેસિંગ, એ બધું અમે કરી શકતા નથી. અમને થાય કે સગર્ભા બહેનને દૂર પરીક્ષા કેન્દ્ર આપવા માટે ના જવું પડે એવું કરી શકાય. અમે એનું જ્યારે સૂચન પણ આવ્યું ત્યારે અમે એને એક્ઝામિન કર્યું ને અમને લાગ્યું કે અમારા માટે એ શક્ય નથી. કારણ કે નહીં તો અમે અમારી જે આખી વ્યવસ્થા માટે અઠવાડિયા સુધી અમે જે દોડાદોડ કરતા હોઈએ છીએ, રાત ઉજાગરા કરતા હોઈએ છીએ, એની અંદર અમે આ વસ્તુ નહીં કરી શકીએ. એટલે અમે જવા દીધું. અપંગો માટેનું મારી ઓફિસમાં એક અપંગ ભાઈ કામ કરે છે, મારી પોલીસની ઓફિસમાં. એમણે મને આ વસ્તુનું ધ્યાન દોર્યું ને તરત જ અમે આ અપંગ માટેનું, એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટેનું તરત જ અમે આ વસ્તુ કરી લીધી. એટલે જ્યાં શક્ય છે ત્યાં ઉમેદવારને જે પણ મદદ કરી શકાય એ કરવા અમે તત્પર છીએ. કોઈ પણ ઉમેદવાર તરફથી આવેલું કોઈ પણ સૂચન, કોઈ પણ મુશ્કેલી, એનામાં શું થઈ શકે એનો હંમેશા વિચાર કરીએ છીએ. ના થઈ શકે ત્યારે જ અમે નથી કરતા. જી, તો આપે આપની ટ્વીટમાં પણ કહ્યું હતું રેલવે અને બસની જે વ્યવસ્થાઓ જીએસઆરટીસી દ્વારા, તો એમાં શું વ્યવસ્થાઓ થઈ છે? અને આપે અપીલ પણ કરી હતી કે ખાનગી સંસ્થાઓ પણ સામે આવે, તો એમાં આપને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? બિલકુલ. એટલે એક તો જે બસની વ્યવસ્થા છે તો જીએસઆરટીસી 4500 જેટલી વધારાની બસો મૂકી છે. અત્યારે વેકેશન હોવાના કારણે એમની બસો પણ બસોમાં, કારણ કે બીજા મુસાફરો બહુ છે એટલે એ બસો પણ કદાચ આપણને ઓછી પડશે. તો બીજી શું વ્યવસ્થા કરી શકાય એની પણ આવતીકાલે જીએસઆરટીસીને અમે લોકો અત્યારે ચર્ચામાં છીએ. એમાં કંઈક આગળ વધે છે તો અમે ઉમેદવારોને જણાવીશું. રેલવે ઓથોરિટીઝને પણ અમે સંપર્ક કર્યો છે. એમણે ભૂતકાળમાં ટ્રેનો દોડાવી હતી પણ એનો ઉમેદવારો ઉપયોગ નહોતો કર્યો. એટલે અમે રેલવે ઓથોરિટીને સતત કહી રહ્યા છીએ. અને ગુજરાતમાં પણ જે લોકો રેલવે સાથે સંકળાયેલા છે, કે જે રેલવે ઓથોરિટી સાથે ઇન્ટરેક્ટ કરી શકે અમારા કરતાં વધારે સારી રીતે, દાખલા તરીકે એમની જુદી જુદી એડવાઇઝરી કમિટી છે, તો એ લોકો પણ જો એને ઇન્ફ્લુઅન્સ કરી અને વધારે ટ્રેનો મુકાવે અને એ ટ્રેન
ફાઇનલી લોકોને એની ખબર પડે એ પણ એટલું જ મહત્વનું છે. એટલે અમે ખાસ કહ્યું છે કે આ વખતે તમે ટ્રેન મૂકો તો અમે અમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા મારફતે ઉમેદવારને જાણ કરી શકીએ, એટલા માટે તમે અમને જાણ પણ કરજો. અમે સ્કૂલ બસના જે અત્યારે શાળાઓ બંધ છે એટલે એમની બસોનો પણ ઉપયોગ થઈ શકે એ માટે હું એમને વિનંતી કરું છું. એમાં કોઈ લીગલ હેસલ હોય તો એ દૂર કરવા માટે પણ અમે પ્રયત્ન કરશું. જી બીજું એક જે પ્રશ્ન ઘણો પૂછવામાં આવ્યો કે મેસેજ દ્વારા પણ મળ્યા છે કે જે બધી 254 રૂપિયા આપવાની જે વાત હતી, જે ભાડા પેટી અથવા તો જે નિયત રકમ નક્કી થઈ હતી, ઘણા ઉમેદવારોના ખાતાએ એમ કહ્યું છે કે એમાં જમાનત થયા. નંબર 1. ઘણા એવું કહ્યું છે કે ભાઈ મારા મિત્ર હતો તો મિત્રનો ખાતા નંબર આપણે એક જ ખાતા નંબર બંનેમાં આપી દીધો, તો એવા કિસ્સામાં નથી થયું. તો શું બધાને મળી ગયા છે? કોના બાકી છે? કોના રિજેક્ટ થયા છે? અને ધારો કે આમાં કંઈક આગળ કરવું હોય તો કંઈ અપીલ કરવા એવી કોઈ વ્યવસ્થા? બિલકુલ, અમે એમાં સતત કાર્યરત છીએ. કુલ 3,92,000 ઉમેદવારમાંથી 2,85,000 જેટલા ઉમેદવારોએ જ આ વિગતો ભરી છે. 2,85,000માંથી 2,65,000 ઉમેદવારોનું ચૂકવણું થઈ ગયું છે. 7,700 જેટલા ઉમેદવારોની બેંકમાં મતલબ પ્રોબ્લેમ હોવાથી એમનું જે છે પાછું આવ્યું છે. એટલે એની અમે બેંક પાસેથી વિગત મંગાવી છે, જેમાં કેટલાક એકાઉન્ટ ડોરમેન્ટ થઈ ગયા છે, એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા છે, એવા મુદ્દાઓ છે, એકાઉન્ટની ડિટેલ ખોટી છે. એટલે એનું ફર્ધર આગળની કાર્યવાહી અમે અત્યારે કરી રહ્યા છીએ. બીજું, તમે જે કહ્યું કે એકથી વધારે ઉમેદવારો એક જ એકાઉન્ટ આપ્યું હોય, એવા 12,700 જેટલા એવા એકાઉન્ટ છે, જે એકાઉન્ટમાં 1થી માંડીને 4 સુધી ઉમેદવારોએ એક જ એકાઉન્ટ આપ્યું છે. એમાં અમે એક પ્રારંભિક તપાસ કરતાં અમને એવું જણાય છે કે આમાં બહુ ખોટું કે કંઈ ગડબડ થઈ હોય એવું અમને લાગતું નથી. છતાં અમે આની વિગતો આજે વેબસાઇટ પર મૂકવાના હતા, અમારી ઓફિસે મોટાભાગે મૂકી દીધી હશે. એ બધાના નામો અમે મૂકવાના છીએ અને ઉમેદવારોને 4 દિવસનો સમય આપવાના છીએ. જો એમના તરફથી કોઈ ઓબ્જેક્શન ના આવે તો અમે એમનું પેમેન્ટ, એટલે કે 12,000-12,500 લોકોનું પેમેન્ટ એ થઈ જશે. 375 એવી વિગતો છે કે જેની અંદર 20-25 ઉમેદવારો એક જ એકાઉન્ટની વિગતો ભરી હોય, ત્યાં અમને કંઈ ગડબડ જેવું જણાય છે, એટલે ત્યાં અમે વધારે તપાસ કરવાના છીએ. એટલે આમ 30,000 ઉમેદવારોના ચૂકવણા નથી થયા, જેમાંથી 7,700 જેટલા એકાઉન્ટમાંથી પાછા આવ્યા છે અને 12,500 જેવા લોકોએ એકથી વધારે એકાઉન્ટ મૂક્યા છે. એકથી વધારે ઉમેદવારોએ એક જ એકાઉન્ટ આપ્યું છે. એટલે એનું અમે વેબસાઇટ ઉપર વિગતો મૂકવાના છીએ. પણ 1 લાખ જેટલા ઉમેદવારોએ એ વિગતો ભરી નથી, એટલે એ ઉમેદવારોને નહીં મળી શકે. જી બીજું એ કે એક સંમતિ પત્રક આપવાની જે વાત હતી, તો સંમતિ પત્રકો જે આવ્યા તો ઘણા ઉમેદવારોમાં એક એવી વાત ચાલી હતી કે જેણે સંમતિ પત્ર ભર્યું છે અને પરીક્ષા આપવા નથી આવવાનું, તો એને કદાચ બીજી પરીક્ષાઓમાં તક નહીં મળી શકે, એવી કંઈક વાત ચાલતી હતી. આ વાતમાં કેટલું તથ્ય છે? આપણે જ્યારે સંમતિ પત્રક ભરવાનો સમય હતો ત્યારે મેં ટ્વીટ પણ કરેલું, ત્યારે બીજા જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મારફતે પણ મેં કહેલું છે, અને મેં મારા વિડીયોમાં પણ કહ્યું છે કે જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા માટે ઈચ્છા ધરાવતા હોય એણે સંમતિપત્ર ભરી દેવું. કોઈ પણ કારણસર સંમતિપત્ર ભર્યા બાદ ઉમેદવાર પરીક્ષા નથી આપી શકતા તો એમાં એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એ બહુ સ્પષ્ટ છે. જી, તો એકદમ આમાં સંમતિપત્ર ભર્યું હોય, ના આપવા આવી શકે એમ હોય તો ના આપવી હોય તો પેલું એ બિલકુલ બિલકુલ ઉમેદવાર એ વખતે નક્કી ના કરી શક્યા હોય અને હવે નક્કી કરે છે કે મારે પરીક્ષા નથી આપવી, બીજા કોઈ કારણસર, કૌટુંબિક કારણસર, સામાજિક કારણસર, આરોગ્યના કારણસર પણ ના આપતા હોય તો એમાં કોઈ પ્રશ્ન નથી. જી, બીજો એક ઉમેદવાર પૂછે છે કે ધારો કે કઈ પાઉચ તો લઈ જવા દેતા નથી, અંદર કશું ખાલી પેન પેન્સિલ જરૂરી વસ્તુ લઈ જવા દે છે, તો કોઈ ટ્રાન્સપરન્ટ પાઉચ લઈ જવું હોય તો લઈ જવાય કે લઈ જવાય? એટલે ઉમેદવારને આપણે પરીક્ષા ખંડની અંદર એ ઉમેદવાર એમની પેન, એમનું ઓળખ કાર્ડ, એમની સાદી કાંડા ઘડિયાળ અને એમનો કોલ લેટર, આ 4 જ વસ્તુ ઉમેદવાર એમના પરીક્ષા ખંડની અંદર લઈ જઈ શકશે. પરીક્ષા કેન્દ્રની વાત છે તો અમે કોલ લેટરની અંદર સ્પષ્ટ જણાવ્યું છે કે ઉમેદવારે કંઈ લઈને આવવાનું નથી. પણ અમે જાણીએ છીએ કે ઉમેદવાર આટલે દૂરથી આવતો હોય તો કંઈનું કંઈ એની પાસે હોય, મોબાઈલ પણ હોય, બીજો થેલો હોય, નાની મોટી વસ્તુ હોય, તો અમે એની અંદર પોલીસને એવી સૂચના આપી છે કે જે ઉમેદવાર આવી બેગ લઈને આવે છે એને પરીક્ષા કેન્દ્રમાં લઈ નથી જવા દેવાની, કેન્દ્રના મકાનમાં નથી લઈ જવા દેવાના, પરંતુ પરીક્ષા કેન્દ્રનું જે કેમ્પસ છે ત્યાં દરવાજાની બાજુમાં પોલીસ એને રખાવી દેશે અને પછી એની સલામતીનું પણ પોલીસ ધ્યાન રાખે છે. અને છેલ્લે ઇવન ઉમેદવારો લઈ જાય ત્યારે પણ બધા પોતપોતાનું ચેક કરીને લઈ જાય ત્યાં સુધી પોલીસ એની કાળજી રાખતી હોય છે. ગયા વખતે પણ અમે સૂચના આપી હતી કે બધા સુધી કદાચ નહોતી પહોંચી એવી ક્યાંક અમને ફરિયાદ મળી છે, એટલે આ શનિવારની બેઠકની અંદર પણ અમે કહ્યું છે, પોલીસને લેખિતમાં પણ અમે અહીંથી આપ્યું છે અને હવે પછી અમે જે તાલીમ કરવાના છે એની અંદર પણ આ વસ્તુ કહેવાના છીએ. મેં પોતે જ્યારે કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે મેં એવું જોયું કે એક ઉમેદવાર પાસે એક પાકીટ જેવું હતું જે આપણે ખિસ્સામાં રહેતું હોય છે, તો એ પાકીટ બહાર રાખીને જવું અગવડ પડતી હોય છે. એટલે એવી કોઈ વસ્તુ હોય તો ઉમેદવાર એક નાનકડી થેલી પણ લઈને આવશે તો એની વસ્તુ ત્યાં રાખવા માટેની વધારે અનુકૂળતા થશે. એકલો મોબાઈલ લઈને આવે તો એકલો મોબાઈલ ખુલ્લો તડકામાં મૂકવો પડે, તો સાથે એક નાનકડી થેલી હોય તો એની અંદર એ રાખી શકે અને અમે એની વ્યવસ્થા કરીએ છીએ. હા, એટલે અમે એક નૈતિક જવાબદારી સમજીએ છીએ, એટલા માટે જ અમે કોલ લેટરમાં લખ્યા પછી કે કંઈ લાવવું નહીં એવું કહ્યા પછી પણ અમે આ વ્યવસ્થા કરીએ છીએ, જાહેરમાં અમે કહીએ પણ છીએ. જી, ક્યારેક 1-2 મિત્રોના એવા મેસેજ પણ મળ્યા કે કોલ લેટર ડાઉનલોડ નથી થઈ રહ્યો, કે ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે, તો આવા કેસમાં કદાચ કોઈ ટેકનિકલ ક્ષતિ હોય તો કોલ લેટર બીજેથી મળી શકે એવું કંઈક વ્યવસ્થા? એટલે અમે અમારી હેલ્પલાઇન ચાલુ જ છે. જ્યારથી કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ થયા ત્યારથી અમે આ હેલ્પલાઇન શરૂ કરેલી છે અને હેલ્પલાઇન આમાં સતત હેલ્પ કરતી હોય છે. ગઈકાલે મારી ઓફિસ એવું કહેતી હતી કે હેલ્પલાઇનના લોકો કોલ લેટર ડાઉનલોડ કરીને ઉમેદવારને ઈમેલ કર્યા, એવા પણ કિસ્સાઓ બન્યા, પણ અમે ઉમેદવારને
ઉમેદવારને એવા પંગુ નથી બનાવવા માંગતા. ઉમેદવારનો કોલ લેટર ડાઉનલોડ ન થાય તો એમાં એણે ભરેલી વિગતમાં ખામી હોય, ઉમેદવારની જન્મ તારીખ અથવા ઉમેદવારનો કન્ફર્મેશન નંબર, એટલે ઉમેદવારે એ ફરી એમને ચેક કરવો પડે. હું તમને એક દાખલો આપું કે સંમતિપત્રક ભરવાનો 11 વાગ્યાનો સમય હતો, 11:15 વાગે એક ભાઈનો મને વોટ્સએપ મેસેજ આવ્યો. સામાન્ય રીતે હું મેસેજ નથી જ જોઈ શકતો અને ઉમેદવારને હું કહું છું કે હું મેસેજ તમે મને કરશો જ નહીં, કારણ કે મારું આખું તંત્ર ખોરવાઈ જાય છે કોમ્યુનિકેશનનું. છતાં પણ મારું એ વખતે ધ્યાન ગયું, મેં મારી ઓફિસમાં ફોન કર્યો અને ફોન કર્યો તો એમણે પેલા ભાઈ જે જન્મ તારીખ લખાવતા હતા એ જન્મ તારીખ મુજબ ડાઉનલોડ નહોતો થતો, એટલે એમણે ડેટાબેઝમાં જોયું તો એની જન્મ તારીખ જુદી હતી. એટલે ઉમેદવાર જો ડેટા સરખો ભરશે તો એને કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. જી, અને કદાચ કોલ લેટર આવ્યો એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ધારો કે કોઈ ફોટો બરાબર નથી અથવા કોઈ જન્મ તારીખ કે બીજી કોઈ બી બાબતોમાં ધારો કે ક્ષતિ આપણને જણાય છે, તો શું આમાં સુધારા કરીને નવો કોલ લેટર આપી શકાય? કે બિલકુલ, એમની કંઈ પણ મુશ્કેલી હોય, દરેક એમની જે મુશ્કેલી છે હેલ્પલાઇન નંબરને સંપર્ક કરશે તો એનો જવાબ હેલ્પલાઇન નંબર પાસે હશે જ. હેલ્પલાઇન નંબર જવાબ આપશે. અને જિલ્લામાં પણ અમે હેલ્પલાઇન રાખી છે. ઉમેદવારોને કેન્દ્ર શોધવામાં કોઈ તકલીફ પડે તો એ અંગે જિલ્લા, કારણ કે કેન્દ્રો જિલ્લાએ નક્કી કરેલા છે અને એ બધા એમની ખરાઈ પણ એમણે જ કરી છે, એટલે કેન્દ્રમાં ક્યાંય મુશ્કેલી પડે તો અમે એ માટે જિલ્લા હેલ્પલાઇન નંબરો પણ મેં મારા ટ્વિટર એકાઉન્ટ પર અને અમારી વેબસાઇટ પર મૂકેલા છે. જી, બીજું એ પૂછવાનું થાય કે ધારો કે આ પેપર ઘણું લાંબુ હોય છે, એમાં ઉમેદવારોને એક ફરિયાદ એવી છે કે અથવા તો એમની એક સમસ્યા એવી છે કે જે બધી વિગતો અટેન્ડન્સની અને બીજી બધી વિગતો ભરવાની હોય એમાં જ સમય ઘણીવાર થતો હોય છે. એટલે પેપર આવે તો અમે વિગતો ભરીએ કે પછી આ કરીએ, ઘણીવાર એ શીટ પણ મોડી સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી હોય, વહેલું મોડું થતું હોય, તો આવા કેસમાં શું કરી શકાય અથવા શું કોઈ આને કેમનું આ પ્રશ્નનું? બિલકુલ, એટલે ઉમેદવારે એક તો એ સમજવાનું છે કે પેપર લાંબુ હોય તો બધા માટે લાંબુ છે. અને ગઈ વખતે આપણે પરીક્ષા દરમિયાન જે ઉમેદવારનો અંગૂઠા લેવો, એનું સહી લેવી, એ બધી કાર્યવાહી પરીક્ષા દરમિયાન કરાવી. તો એ દરેક ઉમેદવારના કિસ્સામાં એ કાર્યવાહી થઈ રહી છે. એટલે જેટલો સમય એમાં વપરાશે દરેક ઉમેદવારમાં સરખો વપરાશે અને દરેક ઉમેદવારને છેલ્લે સરખો સમય મળી રહ્યો છે. છતાં પણ ઉમેદવારને એક આ માનસિક સંતોષ થાય, કારણ કે ધારો કે આપણે એક માની લઈએ કે એક 60 મિનિટની અંદર 5 મિનિટ આ બધાની અંદર જાય છે, તો બધાના કિસ્સાની અંદર 5 મિનિટ જશે તો બધા ઉમેદવારો 55 મિનિટ માટે પેપર લખી શકશે. છતાં પણ એમને માનસિક સંતોષ થાય એટલા માટે આ વખતે આપણે OMR સીટ આપણે 15 મિનિટના બદલે 20 મિનિટ વહેલા આપીએ છીએ. ઉમેદવારનો અંગૂઠો, એમના હસ્તાક્ષરમાં જે પરીક્ષાનું નામ લખવાનું છે અને ઉમેદવારની સહી, આ કામ અમે 12:30 પ્રશ્નપત્ર આપીએ એના પહેલાં કરાવી લેવાનું અમે સૂચના આપી છે. પ્રશ્નપત્ર વહેંચણી બાબતે પણ ઉમેદવારોના તરફથી જે રજૂઆત આવી હતી, અમે ગઈકાલની તાલીમમાં પણ શનિવારની તાલીમમાં પણ એ વસ્તુ સાંકળી લીધી છે. અમારી SOPમાં પણ અમે સ્પષ્ટ લખ્યું છે કે ઉમેદવારને પ્રશ્નપત્ર ઝડપથી આપવું અને જે ઝડપથી આપીએ એ ઝડપથી પાછું લેવું. એટલે તમે જો ધીમે ધીમે આપ્યું હોય તો પાછું પણ ધીમે ધીમે લેવું, એટલે છેલ્લા ઉમેદવારને પણ પૂરતો સમય મળે. અને પહેલી જે બધી સામાન્ય પરીક્ષાઓની અંદર વર્ગખંડ નિરીક્ષકો એવું કહેતા હોય છે કે હવે ઘંટો વાગ્યો એટલે લખવાનું બંધ કરી દો, તો અમે સ્પષ્ટ સૂચના આપી છે કે ઉમેદવાર ના હાથમાંથી તમે OMR સીટ લઈ લો ત્યાં સુધી ઉમેદવાર લખી શકશે. પણ ઉમેદવારે હંમેશા જે પ્રશ્નો છે, મારું સૂચન એવું છે કે જેટલા પ્રશ્નો એણે કરી દીધા છે એના જે વર્તુળ ઘાટું કરવાનું છે એ કામ એણે મોટાભાગે વહેલા કરી લેવું જોઈએ. જેટલા પ્રશ્નો બાકી છે, 2-5 પ્રશ્નો ફરી કરવા માંગતા હોય તો એ જ છેલ્લે કરે, નહીં તો પછી ઘણીવાર પ્રશ્નો ઘાટા કરવાના બાકી રહી જાય તો આખા પરીક્ષાની મહેનત એની પાણીમાં જાય. પણ આ વ્યવસ્થા અમે આ રીતે કરેલી છે જે તમને અમે સમજાવીએ છીએ. પરીક્ષા પૂરી થાય પછી ઉમેદવારની હાજરીની અંદર જ અમે OMR સીટ સીલ કરવાનું નક્કી કર્યું છે, જેથી ભવિષ્યમાં OMR બદલાઈ જવાની જે રજૂઆત ભૂતકાળની પરીક્ષામાં થયેલી હતી એને ધ્યાનમાં રાખીને અમે એને પણ વધારે જડબેસલક બનાવી છે. દરેક વર્ગખંડનું અલગ પેકેટ ત્યાં જ વર્ગખંડની અંદર ઉમેદવારની હાજરીની અંદર કરવા માટે અમે કહ્યું છે. એટલે ઉમેદવારો પરીક્ષા પૂરી થાય એટલે વર્ગખંડમાં બેસી રહેવાનું છે અને આ પ્રક્રિયા પૂરી થાય પછી જ એમણે 2 ઉમેદવારની સહી લેવાઈ જાય એ પછી જ એમણે નીકળવાનું છે. જી, હવે થોડીક આમ સામાન્ય લાગતી પણ વર્ગખંડમાં જ્યારે પરીક્ષા લખતા હોઈએ ત્યારે બહુ અગત્યની લાગતી વસ્તુઓ, ઘણીવાર સુપરવાઇઝર વાત કરતા હોય, ઘણીવાર તમારી બેન્ચ બરાબર ના આવી હોય કે એમાં એટલું હોય કે ધારો કે કરતાં આપણને કાણા પડી શકે એવી સંભાવના હોય. ઘણીવાર અમુક જગ્યાએ પેલું ટોયલેટ ધારો કે કોઈ જવું પડ્યું હોય અથવા જવું એવી અર્જન્સી આવી હોય અને છતાં પણ ના જવા દે, એવા પ્રકારના કિસ્સાઓ પણ થતા હોય. તો આવા કિસ્સામાં ઉમેદવાર પાસે કેવા વિકલ્પો છે અથવા તો આ બધી વસ્તુઓમાં જે આપ્યું એ જ સ્વીકારવું કે એમાં કોઈ એ રજૂઆત ક્યાંક કરી શકે અને કરવી હોય તો કોને કરી શકે? બિલકુલ, એમાં બધામાં હું આપને સ્પષ્ટ માહિતી આપું. એક તો ગયા પ્રશ્નમાં પણ મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ કે મેં પેલો અંગૂઠો, ઉમેદવારની સહી અને પ્રશ્નપત્રનું નામ, પરીક્ષાનું નામ એમણે લખવાનું, એ કામ પ્રશ્નપત્ર આપ્યા પહેલાં કરવાનું છે. પણ સુપરવાઇઝરની જે સહી છે એ પ્રશ્નપત્ર આપ્યા પછી કરવાની છે, કારણ કે ઉમેદવાર પોતાનું જે પ્રશ્નપત્ર સિરીઝ છે જે એણે OMRની અંદર ભરવાની હોય છે એ ભરી લે અને વર્ગખંડ નિરીક્ષક છે એને ચેક કરી લે અને પછી એ સહી કરે. તો ઘણીવાર ઉમેદવારો આ સિરીઝ લખવામાં ભૂલ કરતા હોય છે અને સામાન્ય રીતે અમે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવાર સિરીઝ લખવામાં ભૂલ કરે તો ઉમેદવારની ભૂલ છે અને એનું પેપર તપાસાશે નહીં. મતલબ કે એના કારણે એને જે કંઈ નુકસાન થશે, ખોટી સિરીઝ લખવાના કારણે એના માર્ક્સ ઘટી જાય તો એ જવાબદારી ઉમેદવારની રહેતી હોય છે. છતાં પણ અમે વર્ગખંડ નિરીક્ષકે ખાતરી કરી હોય, એટેન્ડન્સ શીટમાં પ્રોપર લખાઈ હોય તો એના આધારે અમે ઉમેદવારને લાભ આપતા હોઈએ છીએ, કારણ કે કોઈ ઉમેદવારે આટલી મહેનત કરી હોય અને એ પરીક્ષામાં આ એક ભૂલના કારણે એને આવી તકલીફ ના થાય એટલા માટે અમે આ એક કાર્યવાહી કરતા હોઈએ છીએ. બીજું, ઉમેદવારે ખંડમાં પરીક્ષા એટલે કે 12 વાગ્યા પછી એટલે 11:55 પછી થી માંડીને 13:30
1:30 વાગ્યા સુધી ઉમેદવારે પરીક્ષા ખંડની બહાર નીકળવાનું નથી. એટલે પેશાબ પાણીનું ઉમેદવારે એ બધી વ્યવસ્થા કરીને જ નીકળવાનું છે. વચ્ચે એને બહાર જવા નહીં મળે, કારણ કે એ દરમિયાન પ્રશ્નપત્ર બહાર લઈ જવાના અને બહાર મોકલવાના પ્રસંગો ભૂતકાળમાં બનેલા છે. એટલે ઉમેદવાર એની તૈયારી કરીને બેસે. વર્ગખંડ નિરીક્ષકે અવાજ ન જ કરે, એને ન જ કરવાનો હોય. મેં પણ પરીક્ષા આપી છે ત્યારે મેં આવો અનુભવ કર્યો છે, ત્યારે મને પણ ખરાબ લાગ્યું છે. પણ ઉમેદવાર ત્યારે વિનમ્રતાથી વર્ગખંડ નિરીક્ષકને કહી શકે છે. હું પણ અમારી એની સૂચનાની અંદર હવે આવતીકાલે લેખિત સૂચના પણ બહાર હું પાડી દેવાનો છું. તો હા, હવે બેન્ચની વાત કરીએ તો ઉમેદવારને કોઈ અમે પેડ નથી લઈ જવા દેતા, કારણ કે એક સીધો સાદો ઉમેદવારે પેડ લઈને જશે તો કોઈ ગેરરીતિ નહીં કરે, પણ એનો જે ગેરરીતિ કરનારો ઉમેદવાર છે એ એનો ગેરલાભ લેશે. એટલા માટે જ અમે આ વસ્તુ નથી લઈ જવા દેતા. પાણીની વ્યવસ્થા વર્ગખંડની અંદર જ પાણી પૂરું પાડવામાં આવે છે, એની પણ અમે વ્યવસ્થા કરેલી છે. જી, પણ ધારો કે બેન્ચમાં બહુ જ ખાડા છે, એવું છે, લાગતું નથી કે અહીંયા આગળ કદાચ મારી ઓએમઆર શીટ ફાટી જાય એવી બીક લાગે છે, તો એમાં કોને રજૂઆત કરી શકાય અને ખરેખર કંઈક વ્યવસ્થા થઈ શકે કે બીજી કોઈ અલ્ટરનેટિવ? એટલે સામાન્ય રીતે કોઈ એવી એકાદી બેન્ચ, સામાન્ય રીતે બેન્ચ સારી હોય છે. હું પોતે પણ પરીક્ષાઓની અંદર સતત જાઉં છું, છતાંય કોઈ જગ્યાએ એવી મુશ્કેલી હોય તો વર્ગખંડ નિરીક્ષકનું એ ધ્યાન દોરે અને વર્ગખંડ નિરીક્ષક બીજી ઓલ્ટરનેટિવ વ્યવસ્થા એને યોગ્ય લાગે તો, કારણ કે ફાઇનલી આપણે એની પરીક્ષાની વ્યવસ્થા આપણે જાળવવાની છે. આમ પણ ઉમેદવારો મેં ગઈ વખતે જોયા કે એક પ્રશ્ન કરે ને એક ઓએમઆરનું વર્તુળ કરે, એ ખરેખર એની અંદર સમય જતો હોય છે. અને ઘણા ઉમેદવારો મેં જે સ્માર્ટ ઉમેદવારો છે એ બધા જ વર્તુળો એક સાથે કરતા હોય છે. છેલ્લી 10 મિનિટ બાકી હોય એટલે એના ચાલુ કરી દે, છેલ્લી 5 મિનિટમાં કરી દે અને પછી બાકી રહેતા પ્રશ્નો છેલ્લે કરતા આવું કરતા હોય છે. તો એ વખતે જો ઉમેદવારે કરવું હોય અને ઉમેદવારની આ રીતે જો ઉમેદવારે કરવું હોય તો એના પ્રશ્નપત્રની ઉપર મૂકીને કરશે એટલે એને કોઈ મુશ્કેલી નહીં પડે. પ્રશ્નપત્ર 16 થી 24 પાનાનું સામાન્ય રીતે હોય છે, ઘણા મોટા પણ આવતા હોય છે, બરાબર. તો એ વખતે એને બેન્ચની મુશ્કેલી નહીં નડે. મને કિસ્સો યાદ આવી કે એક મિત્રને મારે એવું થયું હતું કે ઓએમઆર ભરતી વખતે બધા સોલ્વ કરી નાખ્યા, પણ પછી પહેલાનો જો હોય તો પહેલામાં એ હોય તો એને બીજાથી ચાલુ કર્યું, તો બીજામાં એટલે જે આખો હતો એક ક્રમ નીચે આવી ગયો, તો જ્યારે 100 માં આવ્યો ત્યારે ખબર પડી કે એક ક્યાં ગયો, એમ ખબર પડી કે છૂટી ગયો. એટલે બિલકુલ એ કાળજી રાખવી પડે. અને પણ મને યાદ છે કે હું જ્યારે પરીક્ષા આપતો ત્યારે એક કરતો હતો. મને આ જે ટેકનિક અત્યારે હું ઉમેદવારોને કહી રહ્યો છું એ મારી યુપીએસસીની 4 પરીક્ષાઓ મેં નથી કરી. અને તમે જો કહો છો ને કે એક ઉપર નીચે થઈ જાય, એ હું દર એક પ્રશ્નની સામે એક પ્રશ્ન ભરતો હતો ત્યારે પણ દર વખતે મને એમ થતું કે ઉપર નીચે નથી થઈ રહ્યો, આગળ વડે ચેક કરવાનું. અચ્છા, આમાં બીજું પાછું એવું થાય કે આપણે ઘણીવાર બહુ ઉતાવળા હોઈએ, આપણને આમ એવું છે કે જવાબ આપી જ દેવો છે, તો આપણે બી પર ટપ્પુ કરવા કે ખબર પડી કે આમાં જવાબ તો કદાચ સી આવે, તો હવે એ કરે એમાં એક નાનું ટપ્પુ થઈ ગયું, પછી સીમાં મેં આખું ઘણું ટપ્પુ કર્યું મેં મોટું, તો આ વેલિડ ગણાશે કે નહીં ગણાય? એટલે વેલિડ સામાન્ય રીતે નહીં ગણાય. ક્યાંક મશીન એમનું પેલું ઝીણું ટપકું ક્યાંક મશીન ચેક ના કરે અને મશીનથી રહી જાય તો કદાચ ઉમેદવારને ફાયદો મળે. પણ એટલા માટે જ અમે ઉમેદવારને સૂચના આપેલી છે. ઉમેદવારોને મારે ખાસ એ કહેવું છે કે ક્વોલિટીની સૂચનાઓ વાંચી લે. એમના પ્રશ્નપત્ર ઉપરની સૂચના તો પ્રશ્નપત્ર આવ્યા પછી વાંચવાનો સમય ના હોય, પણ ઓએમઆર ઉપરની સૂચનાઓ વાંચી લે. એમાં બધી વિગતો અમે લખેલી છે. એટલે પ્રશ્ન ફાઇનલ કર્યા પછી જ એ ઘાટું કરવાનું હાથ પર લે, તો પછી આવી ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. પછી બીજું એક પૂછ્યું કે જુનિયર ક્લાર્કની જાણે પરીક્ષા આપી, એમણે કીધું કે આ સામાન્ય કરતા મોટા વર્તુળ ઓએમઆર શીટમાં હોય છે, અને કે હવે કે આમાં નાના હશે મોટા હશે કે ઉમેદવારનો પ્રશ્ન છે? ના, એટલે મને નથી લાગતું કે એમાં બહુ મોટો ફરક હોય છે. અને ઉમેદવાર એવું હોય તો એક જાડા બોલ પેનની પેન વાપરવી જોઈએ, જેથી કરીને એમને આ મુશ્કેલી નહીં પડે. જાડા બોલ પેનની પેન વાપરશે તો એ ઝડપથી એનું વર્તુળ થઈ જશે. જી. અને આ બધા સ્ટાન્ડર્ડ હોય છે, એમાં માઇનોર વેરિએશન એટલે કે 1 મિલીમીટરનો કેટલામો ભાગ એવું કંઈક વેરિએશન હોઈ શકે, એટલાથી એનાથી વધારે વેરિએશન એમાં હોતું નથી. અચ્છા, ધારો કે થોડુંક સેજ કુંડાળું આમ એક્ઝેક્ટ ગોળ હોવું જોઈએ અંદર ભરવાનું, કે સેજ બહાર ગયું થોડું ઘણું? સામાન્ય રીતે ના જવું જોઈએ, પણ ઉમેદવારો જે ભરે છે એમાં જનરલી અત્યારે જે ઉમેદવારો ભરે છે એમાં એનાથી વધારે ચોકસાઈની આવશ્યકતા જણાતી નથી એમ. એટલે અમને એવા કે પ્રશ્નો હજુ સુધી મારી સામે મેં અત્યાર સુધી ખાસ કરીને લોકરક્ષકની પરીક્ષાનો જ મને અત્યારે અનુભવ છે. પહેલા 10 વર્ષ પહેલા લીધી તો મને અત્યારે યાદ નથી, પણ અત્યારની પરીક્ષાઓમાં મને સ્કેનિંગમાં એ મુશ્કેલી જણાઈ નથી એમ. અચ્છા, વ્હાઇટનરનો ઉપયોગ કરીને? ના, બિલકુલ વ્હાઇટનરનો ઉપયોગ ઉમેદવારે કરવાનો નથી. અમે એમની સૂચનાઓની અંદર પણ વ્હાઇટનર હશે તો એ રીતની બધી વસ્તુ રહેશે. પછી બીજો એક પ્રશ્ન એ છે કે જૂની પંચાયત ભરતીની પ્રતીક્ષા યાદી જે વેઇટિંગ લિસ્ટ છે એ 9 એપ્રિલ બાદ ખુલશે એવી જાહેરાત થયેલી, પણ હવે કહે છે કે થોડી વાર લાગશે, તો હવે ક્યારે ખુલશે? બિલકુલ, એટલે અત્યારે એક તો અમે 9 એપ્રિલ પછીની જાહેરાત અમે કરેલી, પણ 9 એપ્રિલ પછી અમે અત્યારે આ પરીક્ષાની અંદર સંપૂર્ણપણે એમાં વ્યસ્ત છીએ. એટલે અમે એમાં જૂનમાં કરવાનો અમે વાયદો કર્યો છે. અમારે અત્યારે પ્રાથમિકતા એવા, હું તો એમ પણ કહીશ કે વેઇટિંગ કરતાં અત્યારે હું જે અમારી પ્રાથમિકતા છે કે અમારી મોટી પરીક્ષાઓ પૂરી થાય એનું રિઝલ્ટ ડિક્લેર થાય. કારણ કે વેઇટિંગ તરત કરવાથી કેટલાક ઉમેદવારોને નોકરી મળે, પણ એની સામે બીજા અત્યારે જે 3400 ને 1100 એટલા લોકોને એક સાથે નોકરી મળે, પંચાયતની એટલી જગ્યાઓ જલ્દી ભરાય. એટલે વેઇટિંગ કરવાની પ્રાથમિકતા અમારી નથી. હા, હું ઉમેદવારની લાગણી સમજુ છું ને એના માટે અમારાથી થાય એટલા વહેલામાં વહેલી તકે અમે પ્રયત્ન કરશું, પણ હું એ વાયદો નથી કરતો. મારી પ્રાથમિકતા 2 પરીક્ષાઓ પૂરી કરવાનો છે, જેની અંદર ઝડપથી, કારણ કે એમાં સમય પણ થયો છે અને મોટી સંખ્યામાં ઉમેદવારોને એમાં નોકરી મળશે. અચ્છા, દિવ્યાંગ ઉમેદવારો માટે શું જોગવાઈઓ છે અને કેવી એના માટે વ્યવસ્થાઓ છે? હા, એટલે દિવ્યાંગ ઉમેદવારો માટે અત્યારના તબક્કે તો આપણને એમની જે કઈ દિવ્યાંગતા આમાં એલાઉડ છે એ અત્યારે કહેવાનું મહત્વ નથી, છતાં પણ હું કહી દઉં છું, કારણ કે એ તો જ્યારે જાહેરાત આપી હોય ત્યારે ઉમેદવારે એ જોઈને એમાં ફોર્મ ભરવાનું હોય છે. પણ આ પરીક્ષાની વાત કરું તો જેનું વિઝન નબળું છે એ ઉમેદવારની એ દિવ્યાંગ ઉમેદવાર આમાં લાયક છે. જેને એક પગ અથવા એક હાથ અથવા એક પગ અને એક હાથ બંને નથી એ પણ લાયક છે. જેને સાંભળવામાં તકલીફ છે અથવા તો સંપૂર્ણપણે સાંભળી નથી શકતા એ ઉમેદવારને પણ આમાં આ પરીક્ષા માટે લાયક છે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે અમે એમના જિલ્લાની અંદર જ એમના પરીક્ષા કેન્દ્રો આપ્યા છે. બીજું એમને પરીક્ષા ખંડ નીચે આપવા માટે અમે સૂચવ્યું છે. છતાં પણ જો નીચે ના આપો, કારણ કે એમાં શું થાય કે એક દિવ્યાંગ ઉમેદવાર માટે જ્યારે અમે અલગથી વ્યવસ્થા કરીએ ત્યારે
એ આખી વ્યવસ્થાને ખોરવતું હોય છે કારણ કે એ વર્ગખંડનું પેપર અમારે લઈને દિવ્યાંગને બીજા રૂમમાં આપવું પડે, બીજા રૂમમાં અમારી અલગ પ્રકારની સિક્યોરિટી રાખવી પડે. પેલા ઉમેદવારોને શંકા થાય કે આ એક ઉમેદવારને કંઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં આપતા હોય, એટલે સામાન્ય રીતે ઉમેદવારને એના રેગ્યુલર રૂમમાં જ મૂકવામાં આવે તો વધારે સારું અમારી સિક્યોરિટીના દ્રષ્ટિ. તો એવું જ્યારે હોય ત્યારે જો ઉમેદવારનો ઉપરના માળે રૂમ હોય તો સામાન્ય રીતે એને ખુરશીમાં બેસાડી ઉચકીને લઈ જતા હોય છે. અને આ વખતે મને એવી કોઈ ફરિયાદ ઉમેદવારની મળી નથી. જે ઉમેદવારને લહિયા સાથે એટલે કે જેને દેખવામાં તકલીફ છે અને અથવા તો લખવામાં તકલીફ છે એવા ઉમેદવારને લહિયા મળવાપાત્ર છે, જેનું સર્ટિફિકેટ અને એની આખી પ્રોસેસ અમે વેબસાઇટ ઉપર મૂકેલી છે અને જિલ્લા વિકાસ અધિકારી એનું લહિયા માટેની એમને પ્રમાણપત્ર આપતા હોય છે, છૂટ આપતા હોય છે, એની મંજૂરી આપતા હોય છે. અને લહિયો છે એ કારણ કે આ લાયકાત ઉમેદવારની 12 પાસ છે એટલે 12 નાપાસ હોવો જોઈએ અથવા 12મું ભણેલાથી ઓછું ભણેલો હોવો જોઈએ, જે રીતની એની લાયકાત છે. જી, એક ડમી ઉમેદવારને લઈને આપણે એક ટ્વીટ કરેલી છે, ધારો કે એવું કહીને અટકાવવા માટે ગેરરીતિ, એના માટે શું પગલાં લેવાશે? ડમી ઉમેદવાર માટે અમે આ વખતે એવું કર્યું છે કે અમે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક વિડીયોગ્રાફ હાઈ રિઝોલ્યુશન વિડીયો કેમેરા રાખવાનું નક્કી કર્યું છે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશશે ત્યારે જ એના ફોટોગ્રાફ, એનો કોલ લેટર એની સામે રાખવાનો, એને કેમેરાની સામે જોવાનું અને પછી એનો ફોટોગ્રાફ લઈ લેવાનો અને એની વિડીયોગ્રાફી કરી લેવાની. એટલે જેટલા ઉમેદવારો પસંદગી પામ્યા હશે એ ઉમેદવારને જ્યારે અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અથવા તો જ્યારે અમે એને એકચ્યુઅલ એલોકેશન માટે બોલાવીશું ત્યારે અમે એના ફોટા સાથે સરખાવીશું. એ સિવાય જિલ્લામાં જ્યારે હાજર થવા માટે જશે ત્યારે પણ સરખાવીશું. એટલે દરેક તબક્કે સરખાવીશું. ડમી ઉમેદવાર અટકાવવા માટે અમે બધા જ પ્રયત્નો કરશું અને ભવિષ્યની પરીક્ષાની અંદર અમે બાયોમેટ્રિકનો ઉપયોગ પણ કરીશું. આ વખતે અમારી પાસે એટલો સમય નહોતો પણ એટલા માટે અમે આ વ્યવસ્થા કરી છે અને આ ફૂલપ્રૂફ વ્યવસ્થા છે. જે ઉમેદવાર પરીક્ષા આપશે એ જ ઉમેદવાર નોકરી કરી શકશે. વાહ. બીજું એક સતત જે પ્રશ્ન ગયા વખતે આપણે ચર્ચ્યો હતો, એક અધિક મદદનીશ ઇજનેરની ભરતીને લઈને જે પ્રશ્ન અકેલો છે એ અંગે શું કોઈ પ્રગતિ છે બાબતમાં અથવા તો એ અંગે શું? મેં એ અંગે ગઈ વખતે પણ આપને કહ્યું હતું કે એ જે સબ જ્યુડિસ મેટર છે એટલે એના વિશે હું કોઈ પણ વાત ક્યારે પણ કરું જાહેરમાં એ યોગ્ય નથી. જી, હવે આગામી પરીક્ષાઓ કઈ એમાં આવી રહી છે? આગામી પરીક્ષાઓ અત્યારે અમારી પાસે કોઈ એવી આગામી પરીક્ષાઓ બાકી નથી. અમારી 2 મુખ્ય પરીક્ષાઓ હતી. રાજ્ય સરકાર દ્વારા હવે નવી જગ્યાઓ કોઈ મંજૂર કરવામાં આવે અને અમને ભરતી કરવા માટેનું કોઈ કેલેન્ડર મળે. અમારે કેલેન્ડર અમે બનાવતા હોઈએ છીએ પણ એને માગણા પત્ર કહેતા હોઈએ છીએ, જુદી જુદી સંવર્ગ અને એની જગ્યાઓ. તો એ અમને મળશે તો અમારી નવી પરીક્ષાઓ લેવાની થશે. જી, એક ઉમેદવાર એમ પૂછે છે કે પોલીસની પરીક્ષામાં 2 કલાકનો સમય આપ્યો તો અમને કેમ નથી આપતા? એટલે જે પરીક્ષાના એક નિયમો હોય છે દરેકના પરીક્ષાના, એટલે પોલીસની અંદર 2 કલાકની અંદર 100 માર્ક્સનું 100 પ્રશ્નોનું પ્રશ્નપત્ર હતું. બલકે અમે એ વખતે પણ એવું જ સૂચવેલું કે આ 2 કલાકનો સમય બહુ વધારે છે અને એને ધ્યાનમાં રાખીને અમારે પ્રશ્નપત્ર લાંબુ કાઢવાનું થયું હતું. અત્યારે અમે જે 1 કલાકને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર કાઢીએ છીએ કે જે ઉમેદવાર 1 કલાકની અંદર એ પરીક્ષા માટે મથતો રહે અને એને બીજી કંઈ ચોરી કરવાની તક ના મળે. ઉમેદવારને અમે એ પણ કહીશું કે પંચાયતની પરીક્ષામાં અગાઉ જે એમની વિડીયોગ્રાફી છે એનું પાછળથી અવલોકન કરવામાં નહોતું આવતું. હવે અમે કઈ પરીક્ષાથી એ પણ શરૂ કર્યું છે. એટલે બધા વિડીયોગ્રાફી અમે પરીક્ષા ખંડની અંદર પણ કોઈ ઉમેદવાર ગરબડ કરે તો એની વિડીયો અમે બધા જ વિડીયો અમે જોવામાં આવે છે અને લોકરક્ષકની અંદર એના કારણે ઘણા ઉમેદવારો ગેરલાયક ઠરેલા. એક ઉમેદવાર જે છે એ હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ એમની પિટિશન કાઢી નાખેલી. એટલે ઉમેદવારો કોઈ ચોરી કરવાનો પ્રયત્ન ન કરે, એ પકડાઈ જશે અને પકડાઈ જશે તો હવે નવો કાયદો છે, જેલમાં પણ જશે અને ભવિષ્યની પરીક્ષાઓ પણ નહીં આપી શકે. જી, હવે અંતિમ પ્રશ્ન, છેલ્લા 5 દિવસ બાકી છે, ઘણા બધા ઉમેદવારો અત્યારે તૈયારી કરી રહ્યા છે, એમને કોઈ છેલ્લે કોઈ ટિપ્સ આપી શકો અથવા તો કોઈ આપની તરફથી કોઈ સંદેશ કે માર્ગદર્શન આપી શકો? સૌથી મોટી ટિપ્સ તો એ છે કે અમે બધા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. તમે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરો, આત્મવિશ્વાસ રાખો. તમારા માટે શ્રેષ્ઠ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ તમને જેવું શ્રેષ્ઠ જોઈએ, કારણ કે બધાના ગમા અલગ હોય, બધાની અપેક્ષાઓ અલગ હોય. એટલે તમને જે જોઈએ છે એવું કદાચ તમને ના પણ મળે. આપણા ઘરની અંદર પણ આપણે જેવું કરવું હોય છે એવું નથી કરી શકતા. ત્યારે આ તો આખો રાજ્યનો પ્રસંગ છે. આખું રાજ્ય આમાં લાગ્યું છે. ગઈ વખતે જે શૈક્ષિક સંસ્થાઓ જોડાઈ છે આ વખતે પણ જોડાયા છે. બધા આપણે સાથે મળીને આ પ્રસંગને સફળ બનાવીએ. ખૂબ આત્મવિશ્વાસ સાથે, બધામાં વિશ્વાસ રાખીને, બધા માટે કૃતજ્ઞતાનો ભાવ રાખીને, ફરિયાદો બાજુ પર મૂકીને તૈયારી કરશો અને પરીક્ષા ખંડની અંદર બેસશો તો બહુ સારું પરિણામ આવશે. અમારી તમને બહુ શુભેચ્છા છે. કુદરત પણ તમારી આપણે બધાની સાથે છે. જી, તો ખૂબ ખૂબ આભાર હસમુખ પટેલ સાહેબ, આપે અમારા દર્શકોને ઉમેદવારનો જે માર્ગદર્શન આપ્યું છે ચોક્કસપણે જે આ રવિવારની સવાર અને સાંજ બંને સરસ કરી આપશે. હું પણ દૂરદર્શનનો ખાસ આભાર માનું છું કે દરેક વખતે અને તમે એટલા સરસ હળવા માહોલમાં વાત કરો છો કે ઉમેદવારો સાંભળતા એમનો ઘણો સ્ટ્રેસ, ઘણું ટેન્શન ઓછું થઈ જશે અને આવા જ હળવા માહોલમાં ઉમેદવારો પરીક્ષા આપશે તો શ્રેષ્ઠ પરિણામ આવશે. આપણે બચપણમાં કેમ બધું બહુ ઝડપથી શીખી જતા હતા, સારું થતું હતું કારણ કે આપણે બહુ હળવા રહેતા. તો ઉમેદવારને કહીશ કે હળવું રહેવું અઘરું છે. મેં પણ પરીક્ષાઓ આપી છે પણ હળવા રહીને પરીક્ષા આપજો. જી, હસતા મુખે પરીક્ષા આપશો તો જીવનમાં ઉત્સવ ચોક્કસ આવશે. તમે ઉત્સવ લઈ આવો છો કાંઈ? ચોક્કસ.